ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન આગામી તારીખ 23મી એપ્રિલના રોજ યોજાનાર છે। આ અન્વયે ઉમરેઠ વિધાનસભા મતદાર વિસ્તાર માટે કલેક્ટર કચેરી આણંદ ખાતે ઇલેક્ટ્રોનિક મીડિયા મોનિટરિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે। મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટી અંતર્ગત આ સેન્ટર ઇલેક્ટ્રોનિક મીડિયા ખાતે આવતા પેડ ન્યૂઝ, જાહેરાતો સહિત આચાર સંહિતાના ભંગ અંગેના સમાચાર બાબતે 3 ટીમો દ્વારા 24 કલાક રાઉન્ડ ધ ક્લોક નજર રાખવામાં આવી રહી છે। ઓબ્ઝર્વર અંગત રાવતે સેન્ટરની મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। ત્યારબાદ જિલ્લા કક્ષાના ફરિયાદ નિવારણ સેન્ટરની પણ મુલાકાત લીધી હતી। ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભારતના ચૂંટણી પંચ તરફથી અત્રે નિમાયેલા માનનીય ખર્ચ ઓબ્ઝર્વર સાહેબે આજે કલેક્ટર કચેરી ખાતે સ્થિત મીડિયા સેન્ટર તેમજ મીડિયા સર્ટિફિકેશન અને મોનિટરિંગ કમિટીની ત્યાં મુલાકાત લીધી। આ ઉપરાંત માનનીય ખર્ચ ઓબ્ઝર્વર સાહેબે ડિસ્ટ્રિક્ટ કોન્ટેક્ટ સેન્ટર અને ગ્રીવન્સ રિડ્રેસલ સેલની પણ મુલાકાત લીધી અને ચૂંટણી બ્રાન્ચને માર્ગદર્શન પૂરું પાડ્યું। તમામ સોશિયલ મીડિયા ઉપર તમામ જગ્યાએ વોચ રાખવામાં આવી રહી છે કે કોઈ પણ પ્રકારના પેડ ન્યૂઝનો કિસ્સો જો કમિટીના ધ્યાને આવશે તો જરૂરી કાર્યવાહી અને કરવામાં આવશે।